લાખ 10 બાળકથી 25 બાળક સુધીનું તમે ભણાવો એટલે એનો પણ તમને મહિને માનદ ધંધો તમે જે માંગતા હોય એને ચૂકવવામાં આવશે. બરાબર. બીજું છે કે તમારા ગામમાં જે લોકો આપણે જોડાયેલા હશે ને ગરીબ મા બાપ થાવ હશે, તમને લાગે કે આમ ગરીબ છે, મા બાપ નથી અથવા મા છે કે બાપા નથી અથવા તો કુટુંબનું ભરણ પોષણ કરવું ચલાવવું ઉત્તર તકલીફવાળું છે, એવી દીકરી હોય ને એના લગ્ન કરવાના હોય, બરાબર, તો એની પણ બદલ એસએસજીએમ કરશે. એ રિપોર્ટ કોને કરવાનો કે ગામડામાં તમે જે લોકો કામ કરો છો એ લોકો એનો રિપોર્ટ કરવાનો. એની અંદર તમારે આ બાજુ સાયલાના, ચોટીલાના, મૂળીના ગામડા જે રહ્યા એ શું કહેવાય સીમમાં વધારે રહેતા હોય ફેમિલી, અમુક એ ફેમિલી સીમમાં રહેતા હોય, ગામમાં નિશાળે આવવું હોય તો કોઈ 1.5 કિલોમીટર છે, 1 કિલોમીટર છે, એટલું ચાલી જવું પડતું હોય છે દરેક એક ગામથી બીજા ગામ. તો એવી જે છોકરીઓ હોય તો એને સાયકલ વિતરણ પણ આપણે એસએસજીએમ તરફથી ફ્રીમાં કરાવવાનું થશે. જે લોકો જોડાયેલા છે પ્રોજેક્ટ ચાલુ થશે એટલે વર્ષમાં 1 વાર 2 વાર કે 3 થી 4 વખત એ બાળકોને ફ્રીમાં સારું ભોજન પણ પીરસવાનો આ બધા પ્રોજેક્ટ છે. એની અંદર આપણે બધા કામ છે. ઉનાળો ધોમ તપતો તાપ છે, તમને લાગે કે અમારા ગામમાં પાણીનું પરવેટ ઊભું કરવું છે, બરાબર, તો એ 5 જગ મૂકી કે 10 જગ મૂકી તમે પણ એક બરફ સારું ઊભું કરી શકો છો. ચોમાસાની સિઝન હોય, આપણે લોકો જોડાયેલા છે કે દરેક લોકો પોતાના ગામમાં, પોતાના ઘરમાં, પોતાના ઘરની આજુબાજુમાં ફળિયામાં એક વૃક્ષ વ્યવસ્થિત રોપે અને ઉછેરે. સરકારના પ્રોજેક્ટ ઘોડે નહીં કે 1 લાખ વૃક્ષ વાવી દીધા, પૈસા લઈ લીધા, પછી ઉછેર થવો હોય થાય, ન થાય તો બરાબર. એટલે એ પ્રમાણે આપણે નથી પણ એક વૃક્ષ ફરજિયાત ઉછેરવું એ રીતે છે, બરાબર. તમે આમાં જોઈશો તો કોઈ લાગે કે છેલ્લે ફોટો પાડવો હોય તો પણ પાડી લેશો. પછી પત્રિકાઓ આપણી પાસે આવી હે, પત્રિકાઓ હશે પણ હિન્દીમાં છે.